તલવારની ધાર એને ભક્તિ કહેવાય. ભક્તિ કોને કહેવાય? તલવારની ધાર. તલવારની ધાર ઉપર ચાલવું પડે એને ભક્તિ કહેવાય. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, સમયસર દીવા આલવા પડે, સમયસર નિવેદ આલવું પડે. એવું થતું નથી. ખાલી માંગણીઓ ભિખારીની જેમ ભીખ માંગો છો. અરે જેની માં રાજા હોય એનું સંતાન તો રાજા જ હોય ને, એમ કહું છો. પણ શું કરવા ભીખ માંગો છો? મંદિરે મંદિરે જઈને શું કરવા લોકોને કહો છો? કોઈ બહાર જાય ને કોઈ ઘરે બોલાવે. બહાર જાય તો દાણા જોવડાવે. અમારા આટલું કામ છે થઈ જશે. એટલે એ હું કરવા તારું કામ કરી આલે? તારા ઘરે બેઠી છે ના કહેવાય? કહેવાય કે નહીં? મારા ચરણમાં આયા છો ને તો મારા શરણમાં તમને લીધા છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમારું મન છે ને ત્યાં સુધી. જ્યાં સુધી બીજા વિચાર ના આવે, જ્યાં સુધી મન ભટકી ના જાય, બીજી જગ્યાએ જવાનું મન ના થાય, એક જગ્યાએ ચિત્ત પુરાય, અહીં બેઠા બેઠા તમારી કુળદેવી, તમારી મેલડી, તમારી ખોડિયાર, તમારી ચાઉણનું ભજન થાય ને ત્યારે જ પાછી એવી થઈને ઉભી રહું છું, મેલડી છું. ભક્તિનું ફળ મળશે, જરૂરથી મળશે. મારી કરીએ છે તો હું ફળ આલ્યા વગર રહીશ નહીં. પણ માગશો નહીં, ભિખારી બની ના આવશો, રાજા દાતાર બની ના આવું. દાતાર મેલડી છું કળિયુગમાં. મેં કોઈને નથી કીધું કે ના તું આવ્યો છે ને તારું કામ નહીં થાય. મેં કીધું કોઈને? મેં કીધું કોઈને કે જા તારા ઘરે દીકરો કે દીકરી નહીં થાય? મેં કીધું કોઈને? મેં એવું કીધું કે તારા દીકરી કે દીકરા લગ્ન નહીં થાય? મેં એવું કીધું ખરી? મેં એવું નથી કીધું. મેં એવું કીધું એ કદાચ ખરેખર તમે કદાચ ભક્તિ ના માર્ગે વળ્યા હોય અને ભક્તિ જ કરવા માંગતા હોય. આ સુખ અને દુઃખ તો ભગવાનની લીલા છે. શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનની લીલા છે, સુખ અને દુઃખ. પણ કદાચ તમે ભક્તિ ને ભક્તિ કરો ને તો એક જ દરવાજો ખુલશે, સુખનો, 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 સુખનો. ભક્તિ નથી કરવી, સીધું ફળ જોઈએ છે. આ સીધું ફળ કોણ આલશે? કોઈ આલશે? આ સીધું ફળ કોઈને મળતું? તમે તમારા બાળકને નિશાળે મોકલો નહીં, ભણવા માટે મોકલો નહીં, અને તમે મોટો થાય ને એ બાળકને લખતા ને વાંચતા આવડે નહીં તો એને નોકરી હારી મળશે ખરી? એને મળશે? એને નથી મળતી. એટલે તમારે શું કરો છો? તમે પેલા ભણવા મોકલો છો. બેટા એકડો આને કહેવાય ને બગડો આને એવું કહેવાય. એકડો ને બગડો બતાવતા બતાવતા એને હો સુધી મોકલવાનો છે. મોકલવાનો ને તમારા બાળકને. પણ એમ કહું છું કે જ્યારે જ્યારે તમે આવો છો ત્યારે તમારા બાળકોને સાથે મારી અહીં બેહાડજો. આ નિહાળ છે મારી. આ મારી બાલ વાટિકા છે, ભરેલી છે. અહીં તમે આવો, તમારા બાળકોને લઈને આવજો. તમારા બાળકોએ બધું ભણી લીધું હશે પણ દેવગતિનું કોઈ ભણ્યું? તમારા બાળકોને થોડું દેવગતિનું મારે ભણાવવું છે કે બેટા કુળદેવીને દીવો કરજે. પપ્પા હોય, મમ્મી હોય, દાદા હોય, દાદી હોય, જીવો છે ત્યાં સુધી બેટા કુળદેવીનો, ખોડિયાનો, મેલડીનો, કાળકાનો, જોગડીનો, ઝોપડીનો દીવો કરજે ને ખોટું કરતો નહીં. મારા 5 શબ્દો સંભળાઈ જાય ને તો 6 મહિના પાછું જીવન પરિવર્તન થાય. એ મેલડી છું. તમે બધા વળી ગયા, તમારી ભક્તિના માર્ગે વળ્યા ને. આમાંથી કઈક સ્ત્રીઓ એવી હતી જે ખોટા માર્ગે હતી. મને સાંભળી, મને જાણ્યું, અરે આવું પાપ ના કરાય, આ માર્ગે ના જવાય, આપણી માં નારાજ થાય ને અમૃતની મેલડી ઠપકો દે. એવા કામ નથી કરવા. આપણે ભક્તિ કરવી છે જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય સુધરે. તો એ માર્ગ પકડ્યો એમને. હું જોઉં છું, હું સાંભળું છું. હું મારા નવખંડ ધરતીમાં કદાચ બેઠી હોય કે ના બેઠી હોય, મારો દીવો થતો હોય ના થતો હોય, મારું નિવેદ કોઈ કર્યું હોય ના કર્યું હોય, પણ કદાચ જેને જેને સાચા ભાવથી એના મનનો ભાવ પ્રગટ કર્યો છે ત્યાં પાછી દોડી ના જવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. નાનામાંથી નાની વાત તમારી સાંભળું છું. કેટલી કેટલી? એક નાનામાંથી નાની વાત સાંભળનારી માતા છો. મને ખબર છે ક્યારે આલવાનું, મને ખબર છે ક્યારે બનશે, મને ખબર છે તમારું દુઃખ ક્યારે દૂર થશે, મને ખબર છે ક્યારે તમે સુખી થશો, મને ખબર છે ક્યારે કોણ આવ્યું છે, મને ખબર છે ક્યારે કોણ જતું રહેવાનું છે. પણ એમ કરું છું કે મેં મારા ખોડામાં લીધા છો ને તો ઉતરી ના જતા હું અમૃતની મેલડી બોલું છું. તમારા હજારો લાખો દુશ્મનો હોય ને, હોય દુશ્મનો હોય, કોઈ ઘરનું હોય ને કોઈ બહારનું હોય. તમારા દુશ્મની એની સાથે કરવાની જરૂર નથી. એ દુશ્મની કરતો હોય, એ બોલતો હોય, જે કરતો હોય. ઘણા લોકો નથી કહેતા કે અમારા ઉપર તો કે પેલા ભાઈ કાવતરા કરસ. હું એવું કહું છું કે કાવતરો લાવનારી મેલડી હોય ને તો કળિયુગમાં હું છું. હા, એની રચના કર જ મેલડી છું. કાવતરું
આ તમે દુનિયામાં ફરો ગમે ત્યાં કોઈ એવું કહે ને કે કાવતરું થયું છે પૂછો ને હામાં તો એમ જ કે મેલડી આવીશ. હા, હું જીવતું ખાઉં છું ને મરેલું ખાઉં છો. શું ખાઉં છો? હા, જીવતું ખાઉં છું. તમે ચોખા આલો ને, ચોખા નિવેજ. હા, સુખડી આલો ને, શ્રીફળ આલો ને, પેંડા આલો ને, જીવતું કહેવાય. લાપસી આલો ને જીવતું કહેવાય. એ તો ખાઉં છું જ. પણ સ્મશાન ની અંદર કદાચ કોઈ મળદા લઈને આવે ને હજારો કરોડો લાખો પાપ હોય ને તો પાછી એને આશીર્વાદ આલીને ભગવાનના ધામમાં મોકલું છું મેલડી છું. એટલે જીવતાના તો આશીર્વાદ આલું છું, પણ મર્યા પછી કદાચ આશીર્વાદ આલતી હોય ને કળિયુગમાં તો એક જ છે, શંકર ભગવાનની મેલડી બોલું છું. આ કળિયુગમાં કદાચ જીવતા જીવતો તમને માર્ગ તમારા ગુરુએ બતાડશે ને. કોઈ ગુરુ કર્યા છે તો એ માર્ગ બતાડશે. બાપ હશે ને એ તમને માર્ગ બતાડશે. તમારો મિત્ર હશે ને એ તમને માર્ગ બતાડશે. તમારા સગા વાલા કાકા કુટુંબ મામા મોહાળ વાલા હશે ને એ કદાચ માર્ગ બતાડશે. પણ જીવો છો ને ત્યાં સુધી, જે દાડે મરી ગયા ને એ દાડે હજારો કરોડો લાખો તમારા પાપ છે ને એને ધોવા માટે તો હું મેલડી આવી છું. ભગવાનના ત્યાં તમને કેમ ના મોકલો? તમારા નસીબમાં સુખ હતું દુઃખ હતું, પણ તમે જે કામ કર્યા છે એ ભગવાનના ત્યાં લેખે ગયા નથી. તમે જે કર્મ કર્યા છે એ સારા નતા, પણ મારા ભગવાનને તો કઈ કહેવું ને. કારણ કે તમે સ્મશાનમાં જોજો, આ દુનિયાના જેટલા સ્મશાન છે આ પૃથ્વીઓ પર, એ સ્મશાનમાં ખાલી ને ખાલી બે દેવ બેઠ્યા છે, એક મહાદેવ ને બીજી મેલડી. સ્મશાનમાં જાઓ બે દેવ મળશે, એક મહાદેવ ને બીજી મેલડી. આ કામરૂ દેશમાં કોક હતી ને તો હું મેલડી હતી, આ ઉજ્જૈનમાં હતી ને તો હું મેલડી હતી ને. તો વિચાર કરો કે વિશ્વની સૌથી મોટી ખતરનાક જગ્યા હું મેલડી બેઠી છું. આ પૃથ્વીની જે ભારી જગ્યા છે વજનવાળી કાળી રાત કહેવાય, કાળી રાતનો પછેડો ઓઢીને નીકળેલી હું મેલડી છું. હું શીન મનસાપરા નદીના કંદરપિયા મેલડી છું. 52 મશાણ મારા હાથમાં લઈને બેઠી છું. દરેક માતાજી ધરતી ઉપર આવી ને તો મનુષ્યનું કલ્યાણ કરવા આવી છે. ઘરે શિકોતર માતા છે, તમારા દાદી તમારી પરદાદી, તો તમને નડે ખરી? તમને નડે નહીં. તમને નાની મોટી તકલીફો આલે. કેમ? તમને મારી ના નાખ, તમારા ઘરમાં નાના મોટા વિઘ્ન કરે. નાના મોટા કેમ? કે આજે નાના મોટા વિઘ્ન આપું છું, મારી તો નાખ નહીં. માં છે એટલે માં છે ને, માં કદી કોઈને મારતી. અરે સ્મશાનમાં બેઠી છે મેલડી તો લોકોને મોક્ષની પ્રાપ્તિ અલાવસ. જો મરતાય માતા આપણી સાથે રહેતી હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય ને. જો મરતા કદાચ મેલડી છૂટે નહીં ને, તો એમ કહું છું કે જયારે આ શ્વાસ શરીરમાંથી છૂટવાનો હોય ને તારા આવું ના આ મારું રૂપ લઈને એ મેલડી છો. અંત ઘડીએ આવનારી મેલડી છો. એટલે જ્યાં યાદ કરાય ત્યાં જ યાદ કરાય. ખ્યાલ પડ્યો? હવે પેલા માનતા માતાજી